જય અંબા જય ખંભલાઈમાં એક દૃશ્ય તમને જોવા મળશે, અમને જોવા મળ્યું આજે મેં આપણે મુંબઈવાળા જે ફિલ્મમાનવાળા કેતનભાઈ રાવલ છે, તેજલબેન કેતનભાઈ રાવલ અને કેતનભાઈ રાવલ મૂળ ઉનાના વતની છે અને કોરોના કાળમાં તમને ખબર છે કે એમને બધી પોતાની વેનિટી વાન એક સમાજના સહયોગ માટે આપવામાં આવેલી વિના મૂલ્યે. આજે મેં એમના પિક્ચર રામ ભરોસે જોવા આવ્યા છીએ રાજકોટ અને એવું દ્રશ્ય વહેલા અમે પહોંચ્યા ખૂબ, તો અમે કોઈ નથી, હજી બધી એન્ટ્રી બાકી છે. હવે બધાને ધીમે ધીમે ખૂબ વહેલા આવી ગયા હતા આજે ઉત્સાહને કારણે, કેમ કે કેતનભાઈનું મૂવી હતું એટલે આ દ્રશ્ય જોવા મળશે. થિયેટર ભાઈઓ ઘણા વર્ષો તમે વીતી ગયા હશે, જોકે હું દર મહિને પિક્ચર જોઉં છું રેગ્યુલર, કોઈ પણ એક પિક્ચર દર મહિને એટલીસ્ટ જોઉં છું. હું થિયેટરનું નામ નહીં બોલું પણ તમને ખબર હશે આ કે આ અપર અથવા થર્ડ કહેવાતું, પછી આ અપર અને આ અમે બાલ્કનીમાં છીએ. અમે ખૂબ જ વહેલા ઇન્ટેન્શનલી આવી ગયા છીએ. હવે એ તો ધીમે ધીમે ભરાવાની શરૂઆત થશે, પણ આપણી દિવસો યાદ હશે ઘણા બધા મૂવીઝ હિસ્ટ્રીમાં. સિંહેશ્વરીના સિંહ પણ છે, હમણાં લઈ લો હમણાં. મને યાદ છે મારા મમ્મી પપ્પા, હું, બિંદુ અને દક્ષા આ જ થિયેટરની અંદર અમે લૈલા મજનુ અને ઘેર ઘેર માટીના ચૂલા એવું ગુજરાતી મૂવી હતું, બે ઉપરા ઉપરી 3 થી 6 અને 6 થી 9 એક જ આમાં બેઠા રહેલા જોયેલું અમે. અને આજે આપણા પરિવારના તેજલબેન કેતનભાઈ રાવલ અને કેતનભાઈ રાવલનું રામ ભરોસે મૂવી, પહેલું એમનું વેન્ચર એઝ અ ડાયરેક્ટર પ્રોડ્યુસર. તો એઝ અ પ્રોડ્યુસર એટલે પણ રાજ કપૂરનું મેરા નામ જોકર, ખાલી ખાલી ખુરશી હે, ખાલી ખાલી તંબુ હે. હજી શરૂઆત, હજી તમે આવી ગયા છીએ વહેલા, બહુ વહેલા આવી ગયા છીએ. હમણાં બધું ભરાઈ જશે, હમણાં બધું જ ભરાઈ જશે, પણ અમે બહુ વહેલા, ખૂબ વહેલા. આજે હું વારંવાર એક વાક્ય બોલું કે જીવનની પ્રત્યેક પળો માત્ર જીવી જવા માટે નથી હોતી, એમાંની અમુક પળો આપણે એવી રીતે જીવવી જોઈએ કે આખાના અંત સુધી મમડાવી શકાય. તો એક પણ સૌ બહુ વહેલા આવી ગયા છીએ, ખૂબ જ આગલો શો નહોતો એટલે થિયેટર હજી સ્વચ્છતા ધીમે ધીમે બધા આવવા માંડ્યા છે, પણ એકદમ પિન ડ્રોપ સાયલન્સ અને પિક્ચરનો જે આનંદ આવવો જોઈએ થિયેટરનો, એવો આનંદ આજે આવી રહ્યો છે. અને ઘણા વર્ષો પછી પાછળ પ્રોજેક્ટર રૂમ હતો, હવે તો બધું બદલાઈ ગયું. હવે તો ચિપ્સ આવે છે, કાર્ડ આવે છે, સ્માર્ટ કાર્ડ. પહેલાં તો પ્રોજેક્ટર હતા, રીલ્સ હતી મોટી મોટી. હું જોવા જતો પ્રોજેક્ટર રૂમની અંદર બેસીને. પિક્ચરનો શોખ પહેલેથી જ, ખૂબ જ શોખ. 20 જુલાઈ અને એક વાત આજે શેર કરી દઉં કે જો હું બેંકમાં હોત, જો મેં બેંક ઓફ ઇન્ડિયા મેં વોલન્ટરી રિટાયરમેન્ટ ના લીધું હોત તો આજે મારો છેલ્લો દિવસ હોત. 20 જુલાઈ 1984 મારી જોઈનિંગ ડેટ હતી. 20 જુલાઈ 1984 મારી જોઈનિંગ ડેટ હતી. આજે 20 જુલાઈ 2024 છે, તો આજે મારો ઓફિશિયલ રિટાયરમેન્ટ ડે હોત. ખંભલાઈમાંની કૃપાથી 12 વર્ષ પહેલાં હું બેંક છોડી શક્યો. મેં બેંક છોડી નથી, હું બેંક છોડી શક્યો ખંભલાઈમાંની કૃપાથી. જો એ 12 વર્ષ જો હજી બેંકમાં જ હોત તો મને લાગે છે બીજું કશું થઈ શક્યું ન હોત. કેવળ ખંભલાઈમાંની કૃપા અને ખૂબ સરસ વાતાવરણ, એકદમ પ્લીઝન્ટ છે. કોઈ નથી, અમે 4 જણા છીએ અને ધીમે ધીમે હવે ભરાશે બધું અને પછી પિક્ચર સ્ટાર્ટ થશે. જય અંબા જય ખંભલાઈમાં. કેતનભાઈને, તેજલબેનને ખૂબ શુભેચ્છાઓ. રામ ભરોસે, ખંભલાઈ ભરોસે. ખૂબ સરસ પિક્ચર, આપનું સફળતા, આપણને આપણા સાહસને સફળતા મળે. જય અંબા જય ખંભલાઈમાં. પડશે મારો. હા, જય અંબા જય ખંભલાઈમાં.